કેમ છો બધા? પહેલા તો કેટલાના હાથમાં મોબાઈલ છે? તે થોડીક વાર માટે સાઈડમાં મૂકી દેજો ને, કારણ કે આજનો મારો વિષય જ મોબાઈલ છે. આજે મારે વાત કરવાની છે એક એવા વિષય ઉપર કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે. જે સદુપયોગ કરે છે તેને મારા વંદન અને જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન. આજના મારા વિષયનું नाम છે मोबाइल. बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. મિત્રો, મોબાઈલ ફોન પણ તમારો સમય બગાડી શકે છે. તમને ખબર નથી કે તમે તેના પ્રણયમાં કેટલો સમય બગાડો છો, જેનાથી તમારું કામ પણ અધૂરું રહી જાય છે. મોબાઈલ એ આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે. મોબાઈલમાંથી નીકળતું રેડિયેશન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. મોબાઈલમાં લોકો એટલા મશગુલ થઈ ગયા છે કે એક રૂમમાં બેઠા હોવા છતાં એકબીજા સાથે વાતચીત નથી કરતા. પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશ્રાપ, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સરસ જવાબ આપ્યો. જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે ને તો તે આશીર્વાદ છે, અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે ને તો તે અભિશ્રાપ છે. આગળથી ગયું લાગે છે પરંતુ પાછળથી આખી જિંદગી બરબાદ કરી નાખે છે. મિત્રો, મોબાઈલ ફોનનો જો આપણે ઉપયોગ કરવાનું બંધ કરી દઈએ ને તો ફાયદો ને જ ફાયદો છે. મારે તમને એક વાર્તા કહેવી છે કે એક શાળામાં એક શિક્ષકે બધા વિદ્યાર્થીને નિબંધ લખવા આપ્યો. તે નિબંધના વિષયનું નામ હતું માં. બધા વિદ્યાર્થીએ ખૂબ સરસ નિબંધ લખ્યો, પરંતુ તેમાંથી એક વિદ્યાર્થીએ એવો નિબંધ લખ્યો કે જેનો સાર મારે તમને કહેવો છે કે હે ઈશ્વર, જો તું મને આવતા જન્મમાં માનવનો અવતાર આપવાનો હોય ને તો તું મને નહીં આપતો, મારે મોબાઈલ બનવું છે. કેમ કે મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે તેના કરતાં તેના મોબાઈલને પાસે રાખે છે, તેના કરતા તેના મોબાઈલને પાસે રાખે છે. અને જો તું મને આવતા જન્મમાં માનવનો જ અવતાર આપવાનો હોય ને તો તું મને ઓફલાઈન મમ્મી આપજે, કારણ કે મારે આવી ઓફલાઈન મમ્મી જોતી છે જે મારી સાથે રમે અને મારા પપ્પાને ગરમા ગરમ નાસ્તો બનાવે. મને અહીં પંક્તિ કહેવાનું મન થાય કે लोग पहले सैलरी छुपा देते हैं, लोग पहले सैलरी छुपा देते हैं, फिर ज्वेलरी छुपा देते हैं, अब लोग गैलरी छुपा देते हैं. क्या छुपा देते हैं? મિત્રો, મોબાઈલ ફોનથી આપણે અનેક સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી કરી શકીએ છીએ. મોબાઈલથી આપણે સારા વિડીયો જોઈને ફેસબુક અને સોશિયલ મીડિયામાં લોકોને સંદેશો આપી શકીએ છીએ, પરંતુ મોબાઈલની આપણને એટલી લત લાગી છે કે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા. પોતાના ઘરને મૂકીને, પોતાની પત્નીને મૂકીને, પોતાના બાળકને મૂકીને, પોતાના મા બાપને મૂકીને વિદેશોમાં રહી શકીએ છીએ, પરંતુ મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા. અરે, મોબાઈલનો જો વધુ ઉપયોગ કરવામાં આવે ને તો માથાનો દુખાવો, ચીડિયો સ્વભાવ અને યાદ શક્તિમાં ઘટાડો થાય છે. અંતમાં હું મોબાઈલ વિશે એક શાયરી કહીને મારી વાણીને વિરામ આપીશ કે જિંદગી ગુજરને લગી હૈ અબ તો કિશ્તોं पर, कि जिंदगी गुजरने लगी है अब तो किश्तों पर, ये कुछ ग्राम का मोबाइल भारी पड़ गया है अब तो रिश्तों पर, ये कुछ ग्राम का मोबाइल भारी पड़ गया है अब तो रिश्तों पर. इस मोबाइल के नशे में लोग कदरचूर बैठे हैं, इस मोबाइल के नशे में लोग कदरचूर बैठे हैं. एक कमरे में होकर भी सब दूर दूर बैठे हैं, एक कमरे में होकर भी सब दूर दूर बैठे हैं. घटाओ को हटा कर देखो, घटाओ को हटा कर देखो, जिंदगी क्या है मोबाइल हटा कर देखो, जिंदगी क्या है मोबाइल हटा कर देखो. थैंक यू. जय हिंद, जय भारत.